ઇમેજિંગ ફિઝિક્સ. તો લાસ્ટ લેક્ચરમાં આપણે ઇક્વિવેલન્ટ વન બોડી પ્રોબ્લેમનો કોન્સેપ્ટ છે એ સમજાવ્યો. હવે ત્યાંથી આગળ જઈએ તો આગળનો જે ટોપિક છે આપણો આજનો એ આપણે અહીંયા બોર્ડ ઉપર સમજવાનો પ્રયત્ન કરશું, કારણ કે આ ટોપિક એવો છે કે જેમાં મેથમેટિકલ સ્ટેપ્સ છે એ ઘણા બધા આવે છે. તો જો બોર્ડ ઉપર કરતા હોઈએ તો તમને વધારે મારા ખ્યાલથી સમજાઈ શકાય, એટલા માટે આપણે બોર્ડનો યુઝ છે આજે કરશું. હવે થોડું ડિસ્કસ કરીએ. મેઇન તો જે લાસ્ટ લેક્ચરનો જે ટોપિક હતો એમાં આપણે એક ઇક્વેશન સમજ્યા હતા, F = μr ડબલ ડોટ. જ્યાં મ્યુ જે છે એને આપણે રિડ્યુસ માસ તરીકે ડિફાઇન કરેલું હતું અને r ડબલ ડોટ છે જે એક્સલરેશન બતાવે છે અને બરાબર છે F, તો જે બળનું મૂલ્ય છે. હવે આ જે સમીકરણ છે એને તમે F બરાબર f ની સાથે સરખાવી શકો. આખો જે કોન્સેપ્ટ છે એ સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડમાં છે, એવું તમે જાણો છો. જે આપણા ટોપિકનું નામ છે સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ. તો હવે પછીનો જે ટોપિક છે એમાં આપણે મોશન ઇન અ સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ એની વિશે ચર્ચા કરવાની છે. સો you already know the definition of central force field. કે તમે જાણો છો કે કોઈ એક બિંદુને, કોઈ એક પોઈન્ટને અનુલક્ષીને જો બળ લાગતું હોય તો એને આપણે સેન્ટ્રલ ફોર્સ અથવા સેન્ટ્રલ ફોર્સ, અને એ જે આપણું ફિલ્ડ છે એને આપણે સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ કહીએ છીએ. હવે આ જે ટોપિક છે એમાં અલગ અલગ 3 વિભાગો છે એ તમે પાડી શકો ફોર યોર બેટર અન્ડરસ્ટેન્ડિંગ ઓફ ટોપિક. કે પ્રિપરેશન કરવી હોય તમારે એક્ઝામ રિલેટેડ તો તમે એક ટોપિકમાં અલગ અલગ પાર્ટ્સ કરી અને ઇફ યુ પ્રિપેર ઇન ધેટ મેથડ તો તમે વધારે સરખી રીતે ટોપિક છે એ તૈયાર કરી શકો છો. એકચ્યુઅલી બેઝિકલી ટોપિક છે એમાં અલગ અલગ કોન્સેપ્ટ છે એ એકબીજા સાથે કનેક્ટેડ છે. સો મોશન ઇન અ સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ, બેઝિકલી આપણે કોઈ નવી વાત નથી કરતા, પાર્ટિકલની મોશનની જ આપણે વાત કરવાની છે, પણ એને આપણે યુનિટ વેક્ટરના ફોર્મમાં, વેલોસિટીના ફોર્મમાં, એક્સેલરેશનના ફોર્મમાં અલગ અલગ રીતે ડિફાઇન કરશું. તો સૌથી પહેલાં એક બેઝિક અહીંયા ફિગર ડ્રો કરેલી છે એને આપણે સમજી લઈએ. દેન આફ્ટરવર્ડ્સ આપણે ટોપિક છે એને ઊંડાણમાં લઈશું. લાસ્ટ લેક્ચર જે છે ઇક્વિવેલન્ટ વન બોડી પ્રોબ્લેમ એ મેં અપલોડ કરેલો. અમુક સ્ટુડન્ટ્સ છે એનું એવું સજેશન હતું કે ઇફ યુ એક્સપ્લેન ઇન ગુજરાતી ઓલ્સો, કારણ કે આપણી પાસે સબસિડરી સ્ટુડન્ટ્સ પણ છે, તો બંને લેંગ્વેજમાં જો એક્સપ્લેન થાય તો એ લોકો વધારે સમજી શકે. હું એક રિવિઝન લેક્ચર પણ મૂકીશ એ જ ટોપિકનો, અને ઇન ધીસ ટોપિક ઓલ્સો વી આર યુઝિંગ બોથ ધ લેંગ્વેજ, એટલે તમે લોકોને બંને લેંગ્વેજ છે એમાં તમે સમજી શકો. બેઝિકલી ક્લાસિકલ મિકેનિક્સની ટર્મિનોલોજી છે ઇટ ઇઝ એ બેટર છે કે જો તમે એને ઇંગ્લિશમાં સમજો તો તમને વધારે રેફરન્સ બુક રીડ કરવામાં ઇઝી પડશે. તો આપણે ટર્મિનોલોજી છે અથવા તો જે બોર્ડ વર્ક છે દેટ ઇઝ ઇન ઇંગ્લિશ, બટ તમે હું સાથે ગુજરાતીમાં પણ બોલીશ અને પછી તમને જો મટીરિયલ ગુજરાતીમાં પણ હું પ્રોવાઈડ કરીશ. સો ધીસ ઇઝ અ બેઝિક સિમ્પલ ડાયાગ્રામ ફોર મોશન ઇન ધ સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ. મેં તમને ઘણીવાર પહેલાં પણ ઉદાહરણ આપેલું છે કે ધારો કે પૃથ્વીની અથવા તો આખી જે આપણી જે સોલાર સિસ્ટમ છે એને તમે સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડનું એક્ઝામ્પલ ગણી લો તો ધીસ ઇઝ ધ બેસ્ટ એક્ઝામ્પલ ફોર CFF. તમે એના ઉપર યાદ રાખી શકો. હવે એવી જ રીતે કંઈક આપણે અહીંયા સમજીએ કે સપોઝ કોઈ if we consider one particle, so it is the position of particle is at A. પાર્ટિકલ A થી C સુધી મોશન દેખાડે છે. આપણે આટલું જ સમજવાનું છે કે પાર્ટિકલ છે એ આટલું મોશનમાં છે. પહેલી પોઝિશન સપોઝ એની A ઉપર છે, આફ્ટરવર્ડ્સ ઇટ વિલ રોટેટ વિથ રિસ્પેક્ટ ટુ થીટા, તો A થી C સુધી જશે. તો પહેલી પોઝિશન સમજીએ તો A ઉપર x એક્સિસ
અને વાય એક્સિસ મૂકેલી છે. એટલે અહીંયા આગળ મેં આ એક પાર્ટિકલ છે અથવા એક ઓબ્જેક્ટ છે એને એક પ્લેન આપ્યું છે, પ્લેન દેટ ઇઝ એક સમતલ આપ્યું છે, સમતલમાં એને આપણે મૂક્યું. અત્યારે આપણે જે કંઈ પણ અહીંયા વાત કરીએ છીએ એ બધી જ 2 ડાયમેન્શનમાં છે, નોટ ઇન 3 ડાયમેન્શન. 2D ફિગર પણ છે અને 2Dમાં આપણે એને એક્સપ્લેન કરવાનું છે. તો એક્સ વાય એક્સિસ થઈ ગઈ, આ એક સમતલ બની ગયો. બિંદુ A થી C સુધીની ગતિ આપણે સમજવાની છે. આખો જે કોન્સેપ્ટ છે એ વિથ રિસ્પેક્ટ ટુ O તમારે સમજવાનું છે. તો આ જે આખી સિસ્ટમ થઈ એને તમે સેન્ટ્રલી ફોર્સ ફિલ્ડમાં સિસ્ટમ છે એને ગણી શકો. સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ શું કામ? કારણ કે પાર્ટિકલ જ્યારે A થી C સુધી જશે, ઇફ યુ એપ્લાય પાર્ટિકલ છે એમને એમ કાંઈ મૂવ નહીં કરે. ઇફ યુ એપ્લાઇંગ ફોર્સ ઓન ધ પાર્ટિકલ then it will rotate with respect to theta. તો આપણે ફોર્સ પણ આપીએ છીએ, મોશન પણ દેખાડે છે અને વિથ રિસ્પેક્ટ ટુ ઓરિજિન મોશન છે, એટલે કે ટુવર્ડ ધ સેન્ટર એક બિંદુને અનુલક્ષીને પાર્ટિકલ ગતિ કરે છે. એટલે આપણે આ કોન્સેપ્ટને સેન્ટ્રલ ફોર્સ ફિલ્ડ તરીકે ગણી શકીએ. નેક્સ્ટ ઇઝ એનું પ્રોજેક્શન લઈ લઈએ એક્સ એક્સિસ ઉપર. સો ધેટ ઇઝ બી. એનું પ્રોજેક્શન છે વાય ઉપર લઈ લઈએ, અહીંયા એક નામ આપી દઈએ. સો ધેટ ઇઝ ડી. તમે જાણો છો વેક્ટર રિપ્રેઝન્ટેશનમાં કે એક્સ ઇઝ represent as a j cap, y is x is represent as a I cap and y is represent as a j cap. થીટા છે એ આપણો બિંદુ A માટેનો x સાથેનો એંગલ થઈ ગયો, જેને આપણે ડિનોટ કરેલો છે. A થી C સુધી જઈએ તો ચેન્જ ઇન થીટા that is d theta and AC is our arc, જેને આપણે ચાપ કહીએ છીએ ગુજરાતીમાં. તો આપણી પાસે એક ઇક્વેશન હોય છે કે થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. તમે જાણતા હશો આ ઇક્વેશન, આપણે 11th સ્ટાન્ડર્ડમાં ભણી ગયા છે. તો થીટા ઇઝ ઇક્વલ ટુ આર્ક અપોન રેડિયસ. સો અવર આર્ક ઇઝ હિયર ઇઝ AC. So arc is AC, so theta is equal to AC upon radius is, right now our position vector is our radius also. So R is a position vector here also. It is the radius of a circle also. So upon R, so AC is equal to theta into R. But here theta is d theta because change in theta. So AC is equal to R d theta. So that is why I represent AC as a R d theta. Now what we are discussing in the topic is this is the 4 part. Actually એક જ આખો ટોપિક છે પણ આપણે એને ડિવાઇડ કરી દઈએ in 4 different steps. So first one is definition of unit vectors or define unit vectors. આપણે unit vectors છે એને derive કરવાના છે. Then find the velocity equation for motion of a particle, find acceleration equation, and then next and last one, angular momentum of a particle. તો આટલા સ્ટેપ્સ છે ટોપિકના અને એની માટે આપણે શરૂઆત કરશું અહીંયાથી. તો અમે ડિસ્કસ કર્યું એમ કે આર થીટા પ્લેન પોલાર કોઓર્ડિનેટ્સ છે. બેઝિકલી આર થીટા અને ફાઈ, જો તમારી પાસે 3 ડાયમેન્શન હોય તો તમે આર થીટા અને ફાઈ લઈ શકો, અને જો 2 ડાયમેન્શન છે અત્યારે તો આપણી પાસે આર અને થીટા. આર ઇઝ ધ પોઝિશન વેક્ટર ઓફ પાર્ટિકલ એન્ડ થીટા છે એને આપણે એક્સ એક્સિસની સાપેક્ષે રિપ્રેઝેન્ટ કરેલું છે, એટલે આપણા પોલાર કોઓર્ડિનેટ્સ થયા. એન્ડ ધીસ ઇઝ અવર કાર્ટેશિયન કોઓર્ડિનેટ ધેટ ઇઝ એક્સ વાય. તો આપણે એક્સ વાય એક્સિસ લીધી છે તો એની માટે કાર્ટેશિયન કોઓર્ડિનેટ્સ. બંને કોઓર્ડિનેટ્સનો ઉપયોગ કરીને આપણે યુનિટ વેક્ટર છે એની કેલ્ક્યુલેશન કરવાની છે. સો નાઉ ER, this is the actually this is only symbol of unit vector. You can define it in any other alphabet also. So ER is a unit vector along which
r is increasing, and e theta, unit vector along which theta is increasing. So basically આપણી પાસે બે unit vector છે, er and e theta. So what is er? er, that means કે particle or point A, જે આપણે અહીંયા particle consider કરીએ છીએ, એ with respect to r ના ફોર્મેશનમાં જો ચેન્જિંગ આપતું હોય, this is direction of r, તો એ તમારો યુનિટ વેક્ટર થશે with respect to r, so that is er, increasing in r. But if it is increasing in theta, તો એ આમ ગોળાકાર થશે, so that is rotational motion. રોટેશનલી જો મૂવ થતું હોય તો એ યુનિટ વેક્ટર છે એનું રિપ્રેઝન્ટેશન છે એ e theta થી થાય, that is why e theta and er. So first calculation છે આપણી, જેમાં આપણે યુનિટ વેક્ટર છે એ ડિફાઇન કરવાનો છે. So for that આગળ કેલ્ક્યુલેશન કરીએ. So what is our position vector? So position vector is equal to r is equal to xi plus yj. So this is simple equation. You already studied this equation in 11th standard or 12th standard or whatever જ્યાં પણ વેક્ટર આવતું હોય ત્યાં તમે પોઝિશન વેક્ટર છે ડિફાઇન કરી શકો. પોઝિશન વેક્ટર છે એકચ્યુઅલી જે પાર્ટિકલ છે જે ઓબ્જેક્ટ છે એની પોઝિશન દેખાડે છે વિથ રિસ્પેક્ટ ટુ પ્લેનમાં કઈ જગ્યાએ પાર્ટિકલ છે એ તમે સપોઝ કરેલું છે એ પોઝિશન તમને ડિફાઇન કરીને આપે છે. તો આપણે આમ નામ નહીં કહી શકીએ કે પાર્ટિકલ એ અહીંયા છે, પણ આપણે એમ કહીએ સપોઝ કે પાર્ટિકલ એ છે એ વિથ રિસ્પેક્ટ ટુ x axis and with respect to y axis ગોઠવાયેલું છે. So this is the projection of particle A on x axis. So that is why this area or this આને તમે શું કહી શકશો xi, અને એનું પ્રોજેક્શન આપણે y પર લેશું તો એ થઈ જશે yj. હવે આગળ જઈએ. x and y ને તમે થીટાની સાપેક્ષે પણ દર્શાવી શકો, because if we are considering triangle AOB, then if we take cos theta, so what is cos theta? So this is our x, this is our y. So cos theta is x upon r, right? X upon r. So cos theta is x upon r. That is why x is equal to r cos theta. Similarly, for y, सीधो આપણે લઈએ. So sin theta. So sin theta is equal to AB upon OA. So that is why sin theta નું equation થશે y upon r. So sin theta is equal to y upon r. So we can write here y is equal to r sin theta. So this is the basic equation of x and y. તમે x અને y ના ફોર્મેશનમાં પણ કેલ્ક્યુલેશન કરી શકો છો, પણ આપણે અત્યારે e theta અને er માં જોવાનું છે. So that is why we are converting our position vector equation in the form of cos theta and sin theta. So r is equal to, instead of x I write r cos theta, instead of y I write r sin theta. So I r cos theta plus j r sin theta. Now r is common out, so it is I cos theta plus j sin theta. So this is the equation of position vector. Now first of all આપણે ER માટે કેલ્ક્યુલેશન કરીએ. So for that ER જે છે, what we have to do is કે યુનિટ વેક્ટર છે
એને વિથ રિસ્પેક્ટ ટુ આર આપણે ડિફાઇન કરીએ. ડિફાઇન એટલે આપણે ડિફરન્શિએશન કરીએ તો તમને ચેન્જ ઇન યુનિટ વેક્ટર છે એ મળશે. તો બેઝિકલી યુનિટ વેક્ટરનું જે ઇક્વેશન છે જે તમે ભણી ગયા છો આગળ, એમાં તમે જુઓ તો સપોઝ કે આપણે બોલીએ કે વેક્ટર ઓફ આર અપોન મેગ્નિટ્યુડ ઓફ વેક્ટર આર, તો એવું એનું ઇક્વેશન બને. ER ને ડિફાઇન કરવો હોય તો આરના વેલ્યુમાં જે પણ ચેન્જ આવતો હોય એ ચેન્જ છે એ તમારે દેખાડવો પડે. તો વેલ્યુ ઓફ આર છે એ આ ઇક્વેશનથી મળશે, બટ એનો ચેન્જ છે એ દેખાડવો હોય તો એની માટે તમારે ડિફરન્શિએશનનો યુઝ કરવો પડે. તો આપણે ડિફરન્શિએશન કરશું, મીન્સ આપણે ER ને પહેલા ડિફાઇન કરીએ. સો ER is equal to dr by dr. So because ER છે એ along with r ડાયરેક્શન જ છે, તો ER નું રિપ્રેઝન્ટેશન છે એ કોનાથી થશે તો કે પોઝિશન વેક્ટર r નું ડિફરન્શિએશન છે એ તમે r ના રિસ્પેક્ટમાં કરો તો તમને ER મળે. સો નાવ d by dr, r નું ઇક્વેશન જે છે આપણી પાસે આ એ આપણે અહીંયા સબસ્ટિટ્યુટ કરી દઈએ. ri cos theta plus j sin theta. Now ER is equal to, now you can see r છે એ તમે બહાર લઈ લેશો તો અહીંયા dr upon dr થશે and I cos theta plus j sin theta. તો તમે જુઓ અહીંયા કે અહીંયા cos theta છે, અહીંયા sin theta છે, તો r dr upon dr જે છે એ કેન્સલ આઉટ થઈ જાય. તો અહીંયા આગળ વિથ રિસ્પેક્ટ ટુ થીટા છે, ધેટ ઇઝ વાય આ ઇક્વેશનનું કોઈ ડિફરન્શિએશન પોસિબલ નથી મેથેમેટિકલી. તો આપણે અહીંયા આગળ ER નું ઇક્વેશન જે છે એ આપણને I cos theta plus j sin theta મળશે. ઇક્વેશન નંબર 1. હવે આવી જ રીતે આપણે E થીટા માટે કેલ્ક્યુલેશન કરશું. સો સેમ મેથડ છે, બટ હિયર ઇન્સ્ટેડ ઓફ ER E થીટા માટે ડિફરન્શિએશન કરવાનું થાય. તો શું ચેન્જ થશે? લેવાનો છે તો પોઝિશન વેક્ટર જ થાય, સો ધેટ ઇઝ બાય dr, બટ અપોન આ જે છે ER માટે r વિથ રિસ્પેક્ટ ટુ dr કર્યું હતું, બટ E થીટા છે એની માટે થીટાનું રિપ્રેઝન્ટેશન લેવું પડશે કારણ કે એ થીટાની કોણીય રીતે આગળ વધે છે, માટે અહીંયા આગળ dr અપોન શું લઈશું r d થીટા. Because dr upon d theta કરીએ તો d theta નું વેરિએશન છે એ તમારે મૂકવું પડે. તો d theta નું વેરિએશન શું છે તો કે r d theta, કારણ કે આપણે આપણો ચેન્જ દેખાડ્યો છે અત્યારે AC નો, સો ધેટ ઇઝ E theta, કારણ કે એમાં આપણે લખ્યું છે ઇન્ક્રીઝિંગ વિથ થીટા, પહેલામાં લખ્યું છે ઇન્ક્રીઝિંગ વિથ r, તો ઇન્ક્રીઝિંગ વિથ r હતું, ધેટ ઇઝ વાય અહીંયા dr upon dr, બટ ધીસ ઇઝ ઇન્ક્રીઝિંગ વિથ થીટા, સો ઇટ ઇઝ dr upon r d theta. નાઉ તો આ આપણને મળ્યું ER નું ઇક્વેશન. આવી જ રીતે હવે આપણે E થીટા માટે કેલ્ક્યુલેશન કરવાની છે. તો ફોર E થીટા dr upon r d theta, જેમ ER ના ઇક્વેશન માટે dr by dt લીધું હતું, સોરી dr by dr લીધું હતું, એવી જ રીતે E theta ના ઇક્વેશન માટે લઈશું dr upon r d theta. r d theta is the arc of AC. અહીંયા જે આર્ક દેખાડી છે, ચાપ દેખાડી છે, એ ચાપનું મૂલ્ય છે એ r d theta છે. અને d upon r d theta,
r જે છે એ આપણો પોઝિશન વેક્ટર છે, ધેટ ઇઝ r I cos theta plus j sin theta. ફરીથી r is cancelled out, so e theta is equal to cos theta નું ડિફરન્શિએશન થશે with respect to theta, તો cos નું થશે minus sin, so I sin theta plus sin નું થશે cos j cos theta. So this is equation number 7, er and e theta. So this is not a final equation, હજી આગળ આપણે કેલ્ક્યુલેશન કરવાની છે, તો આગળ શું કરશું કેલ્ક્યુલેશન? So for that er અને e theta જે આપણને અત્યારે વેક્ટરના ઇક્વેશન્સ જે આપણે મળ્યા છે આપણને, હવે er નું રિલેશન છે e theta ના વિથ રિસ્પેક્ટમાં ફાઇન્ડ કરશું, and e theta relation is with respect to er. કારણ કે બેઝિકલી એક્સપ્લેન કરવું હોય જો તો એમ કહી શકાય કે પોઈન્ટ એ છે with respect to theta પણ ચેન્જ થાય છે, with respect to r પણ ચેન્જ થાય છે. if we are changing r તો o પોઈન્ટથી a ની પોઝિશન છે એ મોટી થશે, ડિસ્ટન્સ છે એ વધશે જો તમે r ને ચેન્જ કરો છો. જો તમે થીટાને બદલાવો છો તો થીટા છે તો તમને એ ભ્રમણ કરતો દેખાશે અથવા તો એ સર્ક્યુલર મોશનમાં આવશે. તો બંને જે વેક્ટર્સ છે ફાઇન્ડ કરવા છે એ વેક્ટર્સ યુનિટ વેક્ટર્સ છે એના રિલેશન એકબીજા સાથે કેવા છે, ઇન્ટરરિલેશનમાં કઈ રીતે મૂકી શકાય, તો એ આપણે કરશું. અને એની માટે શું કરશું તો કે આ બંને ઇક્વેશન છે એને વિથ રિસ્પેક્ટ ટુ થીટા ડિફરન્શિએટ કરશું ફરીથી. સો der by d theta. So what is er? I cos theta plus j sin theta. So d by d theta I cos theta plus j sin theta. Differentiate करिए. So it is minus I sin theta plus j cos theta. So જો તમે તો કે minus I sin theta plus j cos theta, this is the representation of e theta. So here we can write der by d theta is equal to e theta cap. Cap is basically symbol of unit vector. Equation number 3. એવી જ રીતે second equation is e theta. So e theta is with respect to d theta. So d e theta by d theta is equal to d by d theta into bracket. What is e theta? So minus I sin theta plus j cos theta. So differentiate minus I sin theta differentiate करिए એટલે cos theta થશે, તો minus as it is રહે, minus I cos theta, cos is minus sin, so minus j sin theta, minus is common out, I cos theta plus j sin theta. So d e theta by d theta is equal to minus, what is this? I cos theta j sin theta is a er. So this is the one equation, this is the second equation, fourth. So basically we are covering our first step, define unit vectors. બરાબર, યુનિટ વેક્ટર્સ છે એની આપણે કેલ્ક્યુલેશન કરી બધી, and these are the four important equations for further understanding of topic. એટલે આનો ઉપયોગ થશે આગળના સમીકરણને ઉકેલવા માટે.
તો આ એક પાર્ટ કવર થયો, આપણે કન્ટિન્યુ રાખશું અને સેકન્ડ પછી અહીંયાથી જ આપણે આગળ કન્ટિન્યુ છે એ કરવાનું છે. તો અત્યાર માટે આપણે આટલું રાખીએ.